નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 બાયોલોજીમાં પ્રકરણ 1 સજીવ વિશ્વ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એનું પ્રકરણ છે સજીવ વિશ્વ એટલે કે લિવિંગ વર્લ્ડ, કે જેમાં આપણે આગળ અભ્યાસ કરી રહ્યા સજીવોની વ્યાખ્યા સુધીનો. સજીવ એટલે શું ત્યાં સુધીનો અભ્યાસ, ત્યારબાદ આવા સજીવો કે જેના લક્ષણોને આધારે આપણે તેની યાદી બનાવી અને વ્યાખ્યાને સ્પષ્ટ બનાવી. હવે આપણે જોવાનું છે કે સજીવોમાં જોવા મળતી વિવિધતા એટલે કે સજીવ વિશ્વમાં વિવિધતાની આપણે વાત કરીએ તો સજીવ વિશ્વમાં વિવિધતાને જૈવ વિવિધતાથી પણ ઓળખીએ, જેને આપણે જૈવ વિવિધતાથી પણ ઓળખીએ. સજીવ વિશ્વમાં વિવિધતા માટે આપણે અવલોકનો પર ચર્ચા કરીએ કે જો આપણે આપણી આસપાસના અવલોકનની વાત કરીએ તો રોજબરોજના ઘણા બધા અવલોકન પરથી માલુમ પડે કે આપણી આસપાસમાં જોવા મળતા કુંડામાં ઉગેલો છોડ, વિવિધ પ્રકારની વનસ્પતિઓ છે, નાના છોડથી લઈને મોટા વૃક્ષો સુધીની વાત કરીએ, કેટલાક પાલતુ પ્રાણીઓ હોય, કેટલાક એના સિવાયના પ્રાણીઓની વાત કરીએ, અને સજીવો, સૂક્ષ્મજીવો, કીટકો, મોટાભાગના વનસ્પતિ પ્રાણીઓ કે જે બધાથી આપણે પરિચિત હોય, આવા બધા સજીવો વિશે આપણે રોજબરોજના અવલોકનો કરતા હોય તો એમાં પણ આપણે ઘણી બધી વિવિધતા જોવા મળે. ફક્ત આપણી આસપાસના પર્યાવરણની જ વાત કરીએ, આસપાસના વિસ્તારમાં પણ આટલી બધી વિવિધતા જોવા મળે, પણ જો એના સ્થાને જો અવલોકન ક્ષેત્ર વધારવામાં આવે એટલે કે મોટા ક્ષેત્રનો જો અભ્યાસ કરીએ ત્યારે તેની વિવિધતા પહેલાં કરતાં પણ ઘણી બધી વધી જશે. એની પાછળના કારણો છે કે કોઈ ક્ષેત્રની અંદર નાના એવા ક્ષેત્રમાં પણ જો ઘણા બધા સજીવો રહી શકતા હોય ને એમાં પણ કેટલી બધી જાતિઓ જોવા મળતી હોય, આટલું બધું વૈવિધ્ય જોવા મળતું હોય, તો જો ક્ષેત્ર વધારવામાં આવતું હોય તો એના વૈવિધ્યમાં, તેના વ્યાપમાં પહેલાંથી વધારો થઈ શકે. એટલે અવલોકન ક્ષેત્ર મોટું કરવું એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ કે જો અવલોકનનું ક્ષેત્ર આપણે જંગલને લઈએ, જંગલ વિશેની ચર્ચા કરીએ, જો આપણે જંગલમાં આપણું અવલોકન દર્શાવીએ કે જ્યાં ઘણા બધા સજીવોને જોવા માટે આપણે જતા હોય એવા સજીવોનું નિરીક્ષણ કરીએ, રોજબરોજના તેના અવલોકનોની નોંધ કરીએ, તો આપણી આસપાસના ભાગમાં જે જોવા મળતા સજીવો છે એના કરતાં અનેક ગણા વધારે સજીવો સારી રીતે તમે એને જોઈ શકો અને સમજી શકો. એટલે જેમ જેમ અવલોકનનું ક્ષેત્ર વધારીએ તેમ સજીવોમાં જોવા મળતી વિવિધતા, તેનો વિસ્તાર એટલે કે તેનો વ્યાપ કે જેમાં વધારો જોવા મળશે. હવે આ વસ્તુમાં આપણે નોટ કરીએ કે અહીંયા સજીવોમાં વિવિધતા કયા પ્રકારની છે. બધા સજીવો એક સમાન હોતા નથી, બધી જ જાતિઓના સજીવો સમાન છે, પરંતુ આવી જુદી જુદી જાતિઓ એકબીજાથી ઘણી બધી રીતે અલગ પડતી હોય. અને આવી જાતિઓની વાત કરીએ તો આપણી આસપાસની અને એનાથી ઘણી બધી દૂરની જાતિઓની જો વાત કરીએ તો દરેક જાતિમાં બધા જ જાતિના સજીવોની વાત કરીએ તો આવા સજીવો કે જે તેમના કદ, એમના સ્વરૂપ, આકાર, તેમની રચનામાં, એમની જીવનશૈલીની વાત કરીએ કે અન્ય ઘણી બધી બાબતોમાં વિવિધતા ધરાવતા હોય, જેને જૈવ વિવિધતા તરીકે ઓળખાય. તો આપણે વ્યાખ્યાના સંદર્ભમાં રજૂ કરીએ જૈવ વિવિધતા એટલે શું, તો સજીવોમાં જોવા મળતી વિવિધતા એટલે જૈવ વિવિધતા. પણ કઈ બાબતોની વિવિધતા છે? સજીવોના કદ, તેમના આકાર, તેની રચનામાં અથવા તો તેની જીવનશૈલી એટલે તેની રોજની રહેણીકરણીની વાત કરવામાં આવે અને અન્ય કેટલીક બાબતો. સજીવોમાં જોવા મળતી વિવિધતાને જૈવ વિવિધતા તરીકે ઓળખાવીએ. હવે આવી જૈવ વિવિધતાનો અભ્યાસ કરીએ ત્યારે એક શબ્દ રજૂ થાય જાતિ, કે તમે કોઈ પણ સજીવ વિશેનો જો વાત કરતા હોય, તેના વિશે ફક્ત વિચારતા પણ હોય ત્યારે આપણે કોઈ એક જ સજીવને આપણે થિંક કરીએ, વિચારીએ. સપોઝ કે ગાય એની વાત કરીએ તો ફક્ત ગાય એક પ્રાણી માટેની વાત નથી, પરંતુ ગાયની સમગ્ર જાતિ વિશેની વાત કરતા હોય. એટલે તમે આપણી આસપાસના કોઈ પણ સજીવ વિશેની વાત કરો કે વિચારો ત્યારે તે જાતિ શબ્દ રજૂ કરે છે. ત્યારે જૈવ વિવિધતાની બાબતમાં જાતિ શબ્દ રજૂ થાય એટલે કે આસપાસના કોઈ પણ પ્રાણી
વિશેની ચર્ચા કે પ્રાણીની જાતિ શબ્દ રજૂ કરે. અહીંયા આપણે આ જાતિ શબ્દને સમજવાનું છે કે જાતિ કઈ રીતે રજૂ થાય. આપણે જે તે પ્રાણી માટેની વાત કરતા હોય કે કોઈ વનસ્પતિ, અન્ય કોઈ સજીવ, સૂક્ષ્મ જીવ હોય, ભલે નાનામાં નાનું સજીવ હોય, ઇવન બેક્ટેરિયાનું એક્ઝામ્પલ લઈએ આપણે, છતાં પણ ત્યાં વાત થઈ છે એની સમગ્ર જાતિ માટેની. કોઈ એક બેક્ટેરિયાની, કોઈ એક કૂતરાની, કોઈ એક ગાયની, કોઈ એક પ્રાણી વિશેની વાત થતી ન હોય. જેમ કે ગાય વિશેની ચર્ચા કરીએ તો બધાને ખબર હોય એ વાતો કે ગાયને 4 પગ હોય, ગાયને 2 શિંગડા હોય. પણ આ વાતો ફક્ત એક જ ગાય માટે નથી જે તમે વિચારો છો. આ વિચારસરણી આપણને એટલા માટે આવે કે આવું સમગ્ર ગાય માટે છે, ગાયની આખી જાતિ માટેની વાત થાય. એટલે તમે કોઈ એક પ્રાણીને ઉલ્લેખીને વાત ન કરી શકો ત્યારે એના માટે જે જૂથ શબ્દ પ્રયોગ થાય એ હતું જાતિ. આ જાતિ શબ્દ કોને કહેવાય કે જ્યાં વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા ધરાવતા, એટલે કે સમાનતાપણું ધરાવતા સજીવો મળીને જાતિની રચના કરે છે. આવા સજીવો મળીને જાતિની રચના કરે છે. હવે અહીંયા જાતિની રચનાની વાત કરીએ. હવે જો જાતિની રચનાની વાત કરીએ તો જાતિમાં આવેલા સમાયેલા બધા જ સજીવો વધુને વધુ લક્ષણોમાં સમાન હોય. એટલે ગાયની જાતિની વાત કરતા હોય તો બધી જ ગાય એની જાતિમાં એના લક્ષણોમાં સૌથી વધારે સમાનતા ધરાવતી હોય. એટલે ગાયની જાતિ કૂતરાની જાતિથી અલગ પાડી શકીએ. એટલા માટે કે કૂતરું ને ગાય બેના લક્ષણો મેચ થતા નથી. બેના લક્ષણો એકબીજાથી ઘણા બધા ભિન્ન પ્રકારના છે. એટલા માટે જો લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા હોય, એટલે કે એનો બાહ્ય દેખાવ સમાન હોય, એના બાકીના બધા લક્ષણો પણ મળતા આવતા હોય, ત્યારે બધા સજીવો મળી અને કોઈ એક જાતિ શબ્દ રજૂ કરે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ ગાય, ભેંસ, હાથી, સસલું, ત્યારબાદ કેટલીક વનસ્પતિ લઈએ કે લીમડો છે, પીપળો, પક્ષીઓમાં કાગડો છે, પોપટ, જે રોજબરોજ જોતા પક્ષીઓ છે. આ બધા આપણા અવલોકનમાં રોજ આપણી નજરમાં આવતા પક્ષીઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓ છે કે જે દરેક જાતિ શબ્દની રજૂઆત કરે છે. હવે આવી જાતિમાં જો આગળ જોઈએ તો વિશ્વમાં આવી અનેકો જાતિ આવેલી છે. વિશ્વમાં આવી ઘણી બધી જાતિઓ આવેલી છે. તેમાંથી ઓળખાયેલી જાતિ કેટલી? અત્યાર સુધીમાં ઓળખાયેલી વિશ્વની જાતિઓ કેટલી છે કે જે અંદાજિત પાકું ન કહી શકીએ પણ અંદાજિત 1.7 થી 1.8 મિલિયન જેટલી છે. 1.7 થી 1.8 મિલિયન એટલે કે 17 થી 18 લાખ 17 થી 18 લાખ જેટલી જાતિઓ વિશ્વમાં હાલના તબક્કે ઓળખાયેલી છે. પરંતુ આ મર્યાદિત જાતિઓ છે. ફક્ત આટલી જ જાતિઓ હશે એવું કોઈ અનુમાન નથી. હજુ ઘણી બધી વધારે જાતિઓ એવી છે કે જેને ઓળખવાની બાકી છે. એટલે આ જાતિઓ તો કઈ નથી, આ તો ઓળખાયેલી જાતિઓ ઘણી બધી ઓછી છે. અંદાજે 25-30% જેટલી જાતિઓ ઓળખાયેલી છે. પરંતુ હજુ પણ 70% જેટલી જાતિઓની ઓળખ બાકી છે. એટલે અનુમાન પ્રમાણે હું વિચારી શકીએ કે વિશ્વમાં હજુ પણ અંદાજિત 50 લાખથી 5 કરોડ જેટલી જાતિઓ હોવાનો અંદાજ છે. એટલે આટલી જાતિઓ હજુ પણ ઓળખવાની બાકી છે, જેનાથી આપણે પરિચિત નથી. પણ જેમ જેમ આપણે અવલોકન ક્ષેત્રમાં વધારો કરીએ એમ હજુ નવી નવી જાતિઓથી આપણે પરિચિત થઈ શકીએ. તો આપણે આગળ વાત કરીએ જાતિઓની ચર્ચા બાદ કે વિશ્વની અંદર જે વિવિધતાઓ જોવા મળતી હોય છે, અનેક પ્રકારના સજીવો જોવા મળે છે, કે દરેકનું કંઈક ને કંઈક જાતિ અનુસાર નામ આપવામાં આવેલું હોય. તો આગળનો એક ટોપિક જોઈએ, નામકરણ શું છે અને નામ સાથે જોડાયેલા સજીવની ઓળખ શું છે. એટલે કે નામકરણ અને ઓળખ વિધિ.
પેલી આપણે વાત કરીએ સ્થાનિક નામ માટે. સ્થાનિક નામ કોને કહેવાય? તો સામાન્ય રીતે આપણી આસપાસના સજીવો કે જે આપણા દ્વારા તેને કંઈક નામ અપાયેલું હોય, એટલે કે કોઈ સ્થાનિક વિસ્તારની જો વાત કરીએ તો આ સ્થાનિક વિસ્તારમાં વસતા સ્થાનિક લોકો દ્વારા તેમની આસપાસના સજીવોની ઓળખ માટે આ સજીવોને અપાયેલું નામ એ સાર્વત્રિક નથી. એટલે વિશ્વમાં બધા જ એને એક જ નામથી, આવા જ નામથી ઓળખતા હોય એવું જરૂરી નથી, પણ એની સ્થાનિકતા માટે અપાયેલું આ જે નામ છે તેને સ્થાનિક નામથી ઓળખીએ. એટલે કે આસપાસના રોજબરોજના અવલોકનો દરમિયાન ઓળખાતા સજીવોને સ્થાનિક લોકો દ્વારા, જે તે ક્ષેત્રમાં ત્યાંના વસતા સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવતું નામ એને કહેવાય સ્થાનિક નામ. જે તે સજીવ માટેનું સ્થાનિક નામ. પરંતુ આ સ્થાનિક નામ બધા જ સજીવો માટે એક જ સ્થાનિક નામ હોય એવું જરૂરી નથી. એટલે કોઈ એક સ્થાનિક નામની વાત કરીએ, આપણે કેરીની વાત કરીએ, આંબો, તો ગુજરાતમાં આપણે એને આંબો કહીએ, પણ ભારતના બીજા જુદા જુદા રાજ્યોની અંદર એને એ જ નામથી બોલાતું હોય એવું જરૂરી નથી. એના માટે બધા સ્થાનિક લોકો જે તે ક્ષેત્ર પ્રમાણે પોતપોતાની રૂઢિ પ્રમાણે એને નામ આપતા હોય. આવું નામ વિશ્વમાં એક જ નથી હોતું, તેને કહેવાય સ્થાનિક નામ. અને જે લોકો પોતાની રીતે તેને ઓળખ દર્શાવે છે. પરંતુ આ સ્થાનિક નામ જુદા જુદા સ્થળોમાં બદલાતું હોય છે. એટલે સ્થાનિક નામ સર્વમાન્ય નથી, પરંતુ સ્થળ અનુસાર સ્થાનિક નામ બદલાય છે. આપણે જે નામથી બોલાવતા હોય તે સજીવનું નામ અન્ય ક્ષેત્રમાં એવું જ હોય એ જરૂરી નથી, પણ પોતપોતાના ક્ષેત્રો પ્રમાણે જે તે ક્ષેત્રની સ્થાનિકતા પણ જુદી જુદી હોય, એટલે ત્યાંના સજીવોના ઓળખાયેલા સ્થાનિક નામ પણ જુદા જુદા હોય છે. એટલે સ્થાનિક નામને આધારે સજીવ વિશેની ઓળખ કે સજીવ વિશેની જાણકારી મેળવવી સરળ નથી. સજીવોની જાણકારી મેળવવા માટે એના સ્થાનિક નામ પર જો આપણે ચાલીએ તો આ વસ્તુ શક્ય નથી. કારણ કે વિશ્વમાં ઘણા બધા દેશોની અંદર જુદા જુદા સ્થળોની અંદર સ્થાનિક નામ બદલાતા હોય. એટલે તમે જે સજીવ વિશેનો સચોટ અભ્યાસ કરવા માંગો છો તેનું નામ ક્ષેત્ર પ્રમાણે બદલાતું રહેતું હોય તો તેના વિશેની સ્પષ્ટ જાણકારી સરળતાથી મેળવી શકાતી નથી. કારણ શું છે કે ફક્ત એક જ દેશમાં પણ, એક દેશની જો વાત કરીએ તો એક જ દેશમાં પણ જુદા જુદા સ્થળોમાં અથવા જુદા જુદા વિસ્તાર કે ક્ષેત્રોમાં સ્થાનિક નામ જુદા જુદા હોય છે. એટલે સ્થાનિક નામમાં વિવિધતા જોવા મળતી હોય, એટલા માટે તેનો અભ્યાસ સરળ ન ગણી શકે. પણ એના માટે એવી વસ્તુ છે કે સ્થાનિક નામની જગ્યાએ જો કોઈ એવું નામ હોવું જોઈએ કે વિશ્વમાં બધા લોકો તેના વિશે સ્પષ્ટ જાણકારી મેળવી શકે, તો એના માટેના નામ કે જે વૈશ્વિક નામ હોવું જોઈએ. એટલે કોઈ પણ સજીવ માટે, કોઈ પણ સજીવની જાણકારી કે સચોટ વર્ણન માટે, કોઈ પણ સજીવની જાણકારી માટે કે તેના સચોટ વર્ણન માટે કે જેથી તેની સરળતાથી જાણકારી મેળવી શકાય, તે હેતુથી જે તે સજીવનું એકમાત્ર નામ હોવું જોઈએ. જે તે સજીવનું એકમાત્ર નામ હોવું જોઈએ. એટલે આવા એકમાત્ર નામને વિશ્વમાન્ય નામ કહી શકાય. વિશ્વમાન્ય નામ અથવા તો સાર્વત્રિક નામ.
જે બધા માટે એક જ હોય. એટલે કોઈ સજીવ વિશેની આપણે ચર્ચા કરતા હોય કે બધા જ ક્ષેત્રોમાં એનું નામ જુદા જુદા નામે ઓળખતા હોય, પરંતુ જો તેનું વિશ્વમાન્ય એક જ નામ હોય કે જે કોઈ પદ્ધતિ દ્વારા તેને આપવામાં આવેલું હોય, ત્યારે આવા નામને અનુસરીને કોઈ પણ સજીવ વિશે તમે સચોટ માહિતી મેળવી શકો અને સરળતાથી તેની જાણકારી મેળવી શકો છો. આવા નામને વિશ્વમાન્ય નામ એટલે કે સાર્વત્રિક નામ કહેવાય, જેને યુનિવર્સલ નેમ તરીકે ઓળખીએ. હવે આવા સાર્વત્રિક નામ વિશેની જો વાત કરીએ તો વિશ્વમાન્ય નામ આપવા માટે પણ એનું નામકરણ કઈ રીતે કરવું તે પણ એક એવી ઘટના છે, આવી પ્રક્રિયા છે કે નામકરણ કરવા માટે પણ ગમે તે રીતે નામ ન થઈ શકતું હોય, પણ આ બધી પ્રક્રિયાઓ નિયમોને આધીન હોય છે. એટલે કેટલાક વૈશ્વિક રીતે આધારિત નિયમોને અનુસરીને તેનું નામકરણ કરવાનું હોય છે, તો એને કહેવામાં આવે નામકરણ. એટલે વૈશ્વિક નામ આપવા માટે જરૂર પડે છે નામકરણ અથવા નામાધિકરણની પ્રક્રિયા. હવે નામાધિકરણ એટલે શું? કે નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને નામાધિકરણ તરીકે ઓળખાય. નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને નામાધિકરણ અથવા તો નામકરણ તરીકે ઓળખવામાં આવે. જેમ કે આપણે હમણાં જ વાત કરી ગયા કે વિશ્વમાન્ય નામ આપવું એટલે કે વિશ્વમાં કોઈ પણ સજીવ માટેનું ફક્ત એક જ નામ. આ નામ આપવા માટે એના કેટલાક નિયમો હોય, આ નિયમોને અનુસરીને જ તે સજીવ માટેનું કોઈ એક સર્વમાન્ય કે સાર્વત્રિક નામ આપી શકો. આ પદ્ધતિને કહેવાય નામાધિકરણ. ત્યારબાદ આપણે બીજી વ્યાખ્યા ઓળખ વિધિની વાત કરીએ. ઓળખ વિધિ એટલે શું? તો નામાધિકરણ બાદ કોઈ સજીવને નામ આપેલું હોય, હવે આ જે તે નામ સાથે સંકળાયેલા સજીવ વિશે જો તમે સચોટ સ્પષ્ટ વર્ણન કરી શકતા હોય, તેના વિશેનું સ્પષ્ટ વર્ણન કરી શકાતું હોય, તો તેને તેની ઓળખ વિધિ તરીકે ઓળખાય. એટલે જે તે નામ સાથે સંકળાયેલા સજીવનું ચોક્કસ કે સચોટ વર્ણન કરી શકાતું હોય, એટલે બીજા અર્થમાં તેના વર્ણન દ્વારા તેની ઓળખ કરી શકાતી હોય, તો તેને જે તે સજીવની ઓળખ વિધિ કહેવાય. ઓળખ વિધિ તરીકે ઓળખીએ. આ હતું નામકરણ અને ઓળખ વિધિની વાત. હવે નામકરણ અને ઓળખ વિધિ દ્વારા તમે સરળ અભ્યાસ કરી શકો. એટલે કે નામકરણ અને ઓળખ વિધિના સરળ અભ્યાસ માટે તમે તેનું નામકરણ કરી શકો, તેના આધારે નામ સાથે જોડાયેલા સજીવની ઓળખ આપી શકો. તેના અભ્યાસની સરળતા ખાતર આપણે વાત કરીએ કે જે તે સજીવનું વૈશ્વિક નામ હોવું જરૂરી છે. જે તે સજીવનું વિશ્વમાન્ય સાર્વત્રિક એક નામ હોવું જરૂરી છે. આ વૈશ્વિક નામ કે જે વૈજ્ઞાનિકો દ્વારા કેટલાક નિયમોને આધીન આપવામાં આવતું હોય, એટલે તેને વૈજ્ઞાનિક નામ તરીકે ઓળખવામાં આવે. જે બધા દ્વારા નથી આપી શકાતું, પણ વૈજ્ઞાનિકોના મત અનુસાર નિયમોને અનુસરીને આવું નામ આપવામાં આવતું હોય, એટલે તે વૈજ્ઞાનિક નામ છે, જેને જીવશાસ્ત્રીય નામ પણ કહેવાય. જીવશાસ્ત્રીય નામ તરીકે પણ ઓળખી શકાય, અને ઇંગ્લિશમાં સાયન્ટિફિક નેમ. કોઈ પણ સ્પીસીસ માટે, કોઈ પણ સજીવ માટે સાયન્ટિફિક નેમ કે જે એક જ હોવું જોઈએ. આપણે આગળ વાત કરીએ કે આવા વૈજ્ઞાનિક નામ આપવા માટે કેટલાક નિયમો હોય છે, કેટલીક પદ્ધતિઓ હોય છે. તો આ પદ્ધતિઓ કયા પ્રકારની છે
અને કેટલીક સંસ્થાઓ જે એની સાથે કાર્યરત હોય છે જે નામ આપવા માટેના નિયમો, કેટલાક સિદ્ધાંતો અને માપદંડ રજૂ કરે છે, તેની આપણે ચર્ચા કરીએ કે વિશ્વમાં વૈજ્ઞાનિક નામ આપવા માટે કોઈ પણ સજીવમાં વનસ્પતિ હોઈ શકે, પ્રાણીઓ હોઈ શકે, તેના માટેની નામની ચર્ચા કરીએ. તો આવી વૈશ્વિક નામ આપવા માટેની પદ્ધતિ કે જ્યાં વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ આપવું હોય ત્યારે વનસ્પતિનું નામ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર એટલે કે ICBN દ્વારા દર્શાવેલા સિદ્ધાંતો અને માપદંડને આધારિત હોય છે. એટલે વનસ્પતિનું જો વૈજ્ઞાનિક નામ આપવું હોય તો એના માટે કેટલાક નિયમો અને સિદ્ધાંતો આપવામાં આવે છે ICBN દ્વારા. એના જે નિયમો અને સિદ્ધાંતો હશે એમને અનુસરીને જ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ આપી શકાય. એટલે ICBN નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર એટલે ICBN શોર્ટ ફોર્મ આપણે યાદ રાખીએ ICBN કે એના દ્વારા સંસ્થા દ્વારા રજૂ કરાયેલા સિદ્ધાંતો અને માપદંડોને અનુસરીને વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ આપવામાં આવે. હવે એવી રીતે આપણે વાત કરીએ કે જો પ્રાણીઓનું વૈજ્ઞાનિક નામ આપવાનું હોય ત્યારે એમના સિદ્ધાંતો અને માપદંડ પ્રાણીનું નામ કે જેના દ્વારા સિદ્ધાંતો અને માપદંડ રજૂ કરવામાં આવે છે તે છે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર. ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર દ્વારા પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ આપવા માટેના સિદ્ધાંતો અને માપદંડ રજૂ થતા હોય. એટલે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર એને શોર્ટ ફોર્મમાં કહેશું ICZN કે જેના દ્વારા પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ આપવા માટેના સિદ્ધાંતો રજૂ થતા હોય. હવે એક વાત આપણે નોટ કરીએ કે કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ એક જ હોય, સાયન્ટિફિક નેમ માત્ર એક જ હોય. કોઈ સજીવ માટે એક કરતાં વધારે વૈજ્ઞાનિક નામ ત્યારે આપી શકાતા નથી, નહીં તો ફરી પાછું સ્થાનિક નામ જેવું જ થાય. એટલા માટે જાણકારીની સચોટ જાણકારીની સ્પષ્ટતા જળવાઈ રહે, એના વિશેની માહિતી તમે સ્પષ્ટ રીતે મેળવી શકો. એટલે ફક્ત એકમાત્ર નામ હોય વૈજ્ઞાનિક નામ કે જે કોઈ પણ સજીવ માટે એક જ હોય. અને ફરી પાછું એમાં એવું પણ છે કે કોઈ એક વૈજ્ઞાનિક નામ જે તે સજીવને આપી દીધા પછી આવું વૈજ્ઞાનિક નામ વિશ્વના કોઈ પણ સજીવ માટે તેનો ઉલ્લેખ ન કરી શકે. એટલે આવું નામ વિશ્વના બીજા કોઈ પણ સજીવ માટે ન આપી શકાય. તેથી અભ્યાસની સરળતા જળવાઈ રહે છે. હવે આપણે આગળ વાત કરીએ આ જે નામકરણમાં નામ આપવાની પદ્ધતિ છે, એટલે નામકરણ કે નામાધિકરણની જે પદ્ધતિ છે તેની વાત કરીએ. નામ આપવું એટલે નિયમોને અનુસરીને નામ આપવું એટલે નામાધિકરણ.
તો નામાધિકરણની રીત કેવી છે, કઈ રીતે વૈજ્ઞાનિક નામ આપવામાં આવતા હોય, તો એમાં જોઈએ કે ત્યાં બે ઘટકો હોય. નામ બે ઘટકોનું રાખવામાં આવે છે. આ બે ઘટકો તરીકે એક નામ હોય છે તેનું વંશગત નામ. એક નામ છે વંશગત નામ. વંશગત નામ એટલે તેની પ્રજાતિની વાત કરીએ, જે તે સજીવની પ્રજાતિ કે જેના વંશથી ચાલી આવે છે તે વંશગત નામ છે. અને બીજું નામ જે તેની સાથે પ્રત્યયમાં પ્રજાતિની પાછળ જોડાશે તે છે જાતિ સંકેત પ્રત્યય. આ નામ કહેવાય જાતિ સંકેત પ્રત્યય, એટલે જાતિનું નામ. હવે પ્રજાતિ જીનસની વાત કરીએ અને જાતિ એટલે સ્પીસીસની વાત કરીએ. આ બે નામ એટલે કે બે જ ઘટકો છે કે જેના દ્વારા નામ બનતું હોય, વૈજ્ઞાનિક નામ બને છે. એટલા માટે તેને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવાય. નામકરણની આ જે પદ્ધતિ છે તેમાં બે ઘટકો દ્વારા નામ બને. તેથી આવી પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ. હવે બાયનોમિયલ નોમેનક્લેચર, દ્વિનામી નામકરણ પદ્ધતિ એટલે બાયનોમિયલ નોમેનક્લેચર. તો આવા નામકરણની પદ્ધતિ સૌપ્રથમ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલી છે. એટલે તેના પિતા તરીકે પણ ઓળખે છે. દ્વિનામી નામકરણ પદ્ધતિના પિતા તેના સંશોધક કેરોલસ લિનિયસ છે. અને વિશ્વના બધા જ વૈજ્ઞાનિકો કેરોલસ લિનિયસના નિયમોને સ્વીકારે છે. એટલા માટે તેની જે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે તે સર્વ સ્વીકૃત છે કે જેનો સરળતાથી તેના દ્વારા નામકરણની પદ્ધતિઓ બનાવવામાં આવેલી છે. હવે આગળ આપણે વાત કરીએ કે દ્વિનામી નામકરણ પદ્ધતિ દ્વારા એક ઉદાહરણથી સમજીએ કે કઈ રીતે તેમાં બે ઘટકો પ્રજાતિ અને જાતિ શબ્દને સૂચિત કરે છે. તો આંબાના ઉદાહરણ દ્વારા દ્વિનામી નામકરણ પદ્ધતિ સમજીએ. તો આંબો તો એક સ્થાનિક નામ છે કે ગુજરાતમાં કે અન્ય કેટલાક વિસ્તારોમાં તેને આંબો તરીકે ઓળખીએ. તો મેંગો ટ્રીની જે વાત થાય છે, આંબો કે જેનું સર્વમાન્ય વિશ્વમાન્ય સાર્વત્રિક એક જ નામ છે જેને યુનિવર્સલ નેમ તરીકે આપણે વૈજ્ઞાનિક નામ કહીએ. હવે આનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. આંબાનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા છે. અહીંયા શબ્દ લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો છે. એટલા માટે ડિક્શનરીમાં આ શબ્દની રજૂઆત નહીં હોય, પણ લેટિન ભાષામાંથી લેવામાં આવેલો છે. એટલા માટે આપણે આવા નામોથી પરિચિત હોઈએ નહીં. હવે મેન્જીફેરા ઇન્ડિકા જેને આવી રીતે રજૂ કરવામાં આવે, મેન્જીફેરા ઇન્ડિકા, આ બે ઘટકો એટલે કે બે શબ્દોની વાત છે. હવે બંને શબ્દોમાંથી પ્રથમ પહેલો જે શબ્દ છે તે તેનું વંશગત નામ એટલે કે પ્રજાતિની વાત કરવામાં આવે. ત્યાં પહેલો ઘટક પ્રજાતિ છે, તો બીજો ઘટક એટલે તેના પ્રત્યયમાં પછી લગાવતો શબ્દ જે જાતિ સંકેતનો પ્રત્યય હતો એટલે બીજો ઘટક છે જાતિ. આમ પ્રજાતિ અને જાતિ બે શબ્દોથી જોડાઈને બનતા નામને પરિણામે આપણે તેને દ્વિનામી નામકરણ પદ્ધતિથી ઓળખીએ. હવે આવા કેટલાક એક્ઝામ્પલનું બીજું એક ઉદાહરણ તમે જોઈ શકો મનુષ્ય માટે. મનુષ્યનું આધુનિક નામ. તો મનુષ્યનું આધુનિક નામ તમે બધા તેનાથી પરિચિત હશો, હોમો સેપિયન્સ તરીકે ઓળખાય. મનુષ્યનું આધુનિક નામ એટલે હોમો સેપિયન્સ. તો હોમો સેપિયન્સમાં પણ પ્રથમ શબ્દ એટલે આની જેમ જ કે જે વૈજ્ઞાનિક નામ છે તો બે જ ઘટકોનું બનેલું હોય એટલે પહેલા ઉદાહરણથી આપણે સમજી શકીએ કે હોમો એટલે કે માણસની, મનુષ્યની પ્રજાતિની વાત થતી હોય અને સેપિયન્સ એટલે તેની સ્પીસીસ એટલે
જાતિની વાત થતી હોય, અહીંયા બે શબ્દોથી સુધી આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિની વાત કરી. હવે આગળ આપણે જોઈએ કે નામ આપવાની જે પદ્ધતિ હતી, વૈજ્ઞાનિક નામ આપવા માટેની પદ્ધતિ એટલે વૈજ્ઞાનિક નામ, તેના માટેના કેટલાક સાર્વત્રિક નિયમો હોય. તેના માટે સાર્વત્રિક નિયમો હોય કે જે વિશ્વના દરેક લોકો, દરેક નાગરિકને સ્વીકાર્ય હોય, તેમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. એવા નિયમોને સાર્વત્રિક નિયમો તરીકે ઓળખી શકાય. તો આવા સાર્વત્રિક નિયમોની જો વાત કરીએ તો નામકરણ માટેના સાર્વત્રિક નિયમો, અને પછીનો ટોપિક આપણે જોઈએ કેટલાક નિયમો છે કે જે નામકરણ માટે સર્વમાન્ય છે. આવા નિયમોની ચર્ચા કરીએ તો પ્રથમ નિયમ એવો છે કે વૈજ્ઞાનિક નામ એટલે કે જીવશાસ્ત્રીય નામ, જીવશાસ્ત્રીય નામ આપતી વખતે તે નામ લેટિન ભાષામાં હોવું જોઈએ. નામ લેટિન ભાષામાં લખવામાં આવે છે અને ઇટાલિક લિપિમાં છાપવામાં આવે છે. પછી તે ગમે તેમાં લખાતું હોય, કોમ્પ્યુટરમાં કે પછી હસ્તલેખિતમાં તેની ભાષા લેટિન હોય અને ઇટાલિક લિપિમાં તેને લખવામાં આવે. ઇટાલિક લિપિ એટલે શબ્દો તેના ક્રોસ હોય. જેમ કે આપણે અગાઉ એક્ઝામ્પલ આપણે જોઈ લીધું મેન્જીફેરા ઇન્ડિકા, કે જેના અક્ષરો ક્રોસમાં જે છે ઇટાલિક લિપિ. અને અહીંયા તેનો ઉદ્ભવ ઇટાલિક લિપિમાં એટલા માટે આપણે લખીએ કારણ કે લેટિન ભાષાના વર્ડ્સ જે બધા ક્રોસમાં ઇટાલિક લિપિમાં લખાતા હોય, એટલે આ નામનો ઉદ્ભવ લેટિન ભાષામાંથી થયેલો છે. એટલા માટે તેને ઇટાલિક લિપિમાં છાપવામાં આવે, કારણ કે તેનો ઉદ્ભવ લેટિનમાંથી થયેલો છે. આ તેનો પ્રથમ નિયમ છે. હવે બીજા નિયમની વાત કરીએ કે જીવશાસ્ત્રીય નામ આપતી વખતે એટલે કે સાયન્ટિફિક નેમ, વૈજ્ઞાનિક નામ આપતી વખતે નામનો પ્રથમ શબ્દ પ્રજાતિનો છે અને નામનો બીજો ઘટક કે બીજો શબ્દ જાતિ સૂચિત કરે છે. તે જાતિ સંકેતનો પ્રતીક છે. એટલે કે ઉપરના ઉદાહરણ પર જોઈએ આપણે આંબાનું વૈજ્ઞાનિક નામ કે જેમાં મેન્જીફેરા પ્રજાતિ છે કારણ કે તે પ્રથમ શબ્દ છે અને બીજો શબ્દ ઇન્ડિકા કે જે તેના માટેની જાતિ સૂચિત કરે છે. હવે ત્રીજા નિયમની જો વાત કરીએ તો નામમાં હસ્તલેખિત એટલે કે જીવશાસ્ત્રીય નામ જ્યારે આપણે આપતા હોય ત્યારે જીવશાસ્ત્રીય નામનો પ્રજાતિનો પ્રથમ અક્ષર, પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં હોય. પ્રજાતિનો પ્રથમ મૂળાક્ષર, એક જ અક્ષર માટેની વાત કરીએ, પ્રજાતિના નામનો પ્રથમ અક્ષર એટલે કે પ્રથમ મૂળાક્ષર કે જે મોટી લિપિમાં હોય, જે તમે અહીંયા જોઈ શકો, એટલે કે કેપિટલ લેટરમાં હોય. પ્રથમ અક્ષર કેપિટલ લેટરમાં લખાય છે. તેવી રીતે તેના બાકીના અક્ષરો છે કે જે સ્મોલ લિપિમાં એટલે કે નાની લિપિમાં હોય, તેવી જ રીતે જાતિના અક્ષરો એટલે કે જાતિનું નામ નાની લિપિમાં એટલે સ્મોલ લેટર્સમાં. આ તેના માટેનો ત્રીજો નિયમ છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે પ્રજાતિના નામનું પ્રથમ મૂળાક્ષર કેપિટલ લેટરમાં છે, પરંતુ બાકી બધા અક્ષરો તે નામના સ્મોલમાં હોય. પણ જાતિનું આખું નામ પ્રથમથી લઈને છેલ્લા બધા જ મૂળાક્ષર સુધીના આખો વર્ડ કે જે સ્મોલ લેટરમાં એટલે કે નાની લિપિમાં લખાય છે. તેના પછીના નિયમની વાત કરીએ, જો જીવશાસ્ત્રીય નામ હસ્તલેખિત લખતા હોઈએ
જેવી રીતે આપણે અહીંયા લખીએ છીએ કે હસ્તલેખિત છે, હસ્તલેખિત લખતા હોય ત્યારે નામના બંને શબ્દોની નીચે, પ્રજાતિ અને જાતિ બંને શબ્દોની નીચે આડી લીટી કરવામાં આવે. બંને અક્ષરોની નીચે આડી લીટી કરવામાં આવે અને લેટિન ભાષામાંથી ઉદ્ભવ થયેલો હોવાથી જો નામ હસ્તલેખિત લખતા હોઈએ ત્યારે પણ અક્ષરોને ઇટાલિકમાં છાપવામાં આવે, એટલે કે સહેજ ત્રાંસા અક્ષરો ક્રોસમાં લખવામાં આવતું, જે તે લેટિનમાંથી ઉતરી આવ્યું છે તે રજૂ કરે છે. એટલે ઉદાહરણ તરીકે આપણે જોઈએ આંબા માટે મેન્જીફેરા ઇન્ડિકા, જે આપણે ઇટાલિકમાં એટલે થોડું ત્રાંસા અક્ષરોમાં છાપીએ, લેટિનમાંથી ઉદ્ભવ્યો છે તેની રજૂઆત માટે. અને પ્લસમાં કે આ હસ્તલેખિત વસ્તુ છે એટલે પ્રજાતિ અને જાતિ બંને શબ્દોની નીચે આડી લીટી કરવામાં આવે છે, ત્યારે તે હસ્તલેખિત છે તેની સાબિતી માટે. હજુ એક નિયમ આપણે દર્શાવીએ કે જીવશાસ્ત્રીય નામની પાછળ, એટલે કે સૌથી છેલ્લે પ્રજાતિ, જાતિ અને એના પછી જીવશાસ્ત્રીય નામની પાછળ તે નામના જે તે સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે, એટલે કે શોર્ટમાં લખવામાં આવે છે. નામના કેટલાક 3-4 અક્ષરોની વાત કરવામાં આવે. ઉદાહરણ તરીકે મેન્જીફેરા ઇન્ડિકા, કે જેની પાછળ તેના સંશોધકનું નામ શોર્ટમાં લખવામાં આવે, લિનિયસનું નામ. આ નામની સૌપ્રથમ શોધક છે કેરોલસ લિનિયસ, કે જે પોતે દ્વિનામી નામકરણ પદ્ધતિના પિતા છે. તેના દ્વારા મેન્જીફેરા ઇન્ડિકા નામ આપવામાં આવેલું છે. એટલે એમના સંશોધક તરીકે આ સંશોધકનું નામ પ્રજાતિ અને જાતિના નામની પાછળ શોર્ટમાં લખવામાં આવે અને હસ્તલેખિત લખતા હોઈએ એટલા માટે તેની નીચે આડી લીટી કરવામાં આવતી હોય. હવે આ નિયમની બહાર કેટલીક વાત હું જણાવી દઉં કે કેટલાક વૈજ્ઞાનિક નામ એવા પણ હશે કે જ્યાં 2 નહીં પણ 3 ઘટકોનો ઉપયોગ થતો હોય. એટલે આના જેવું જ હશે કે પ્રથમ જે શબ્દ હોય, પહેલો જે ઘટક છે, આ પહેલો ઘટક ત્યાં પ્રજાતિનો ઘટક છે, તેના બાદનો ઘટક જાતિ હોય. પરંતુ કેટલીક વાર જો તેની ઉપજાતિ પણ શોધાયેલી હોય ત્યારે જાતિ બાદ છેલ્લો ઘટક ઉપજાતિનો હોય છે. એવા ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો મનુષ્યની જાતિ, મનુષ્યનું આધુનિક નામ છે હોમો સેપિયન્સ, પણ હવેનું એટલે કે અત્યાધુનિક નામની વાત કરીએ તો જાતિ બાદ તેની ઉપજાતિની પણ શોધ થઈ છે અને ઉપજાતિથી પણ સેપિયન્સ છે. એટલા માટે આપણે લખી શકીએ હોમો સેપિયન્સ સેપિયન્સ, કે જે પ્રજાતિ, જાતિ અને ઉપજાતિ સૂચવે છે. આવું કેટલાક વૈજ્ઞાનિક નામોના સંદર્ભમાં આપણે લખી શકીએ. તો મનુષ્ય માટે જો આવી રીતે લખવું હોય તો હોમો, ફરી પાછા એક એક્ઝામ્પલથી જોઈ લઈએ કે જે ઇટાલિક લીટીમાં છાપવાનું હોય છે એટલે અક્ષરો ત્રાંસા હોય અને પ્લસમાં કે ત્યાં લેટિનમાંથી રજૂઆત થયેલી છે. હોમો એટલે કે પ્રજાતિના નામનું પ્રથમ મૂળાક્ષર કેપિટલ છે, પરંતુ બાકીના મૂળાક્ષરો સ્મોલમાં હોય, નાની લીટીમાં હોય, અને જાતિનું નામ કે જેના બધા જ અક્ષરો સ્મોલ લીટીમાં હોય એટલે જાતિનું નામ છે સેપિયન્સ, કે જેના બધા અક્ષરો સ્મોલ લીટીમાં છે. હસ્તલેખિત લખીએ છીએ એટલા માટે આડી લીટી કરવી પડે, નીચે આડી લીટી કરવામાં આવે છે. અહીંયા તમે નામકરણના બધા નિયમો વિશેનો અભ્યાસ કરી ગયા, એટલે કોઈ પણ વૈજ્ઞાનિક નામ જે તમારા અભ્યાસમાં આવશે એ બધા જનરલી 2 જ ઘટકોના હશે, પ્રજાતિ અને જાતિ. પણ તેના પરથી તમે ખ્યાલ મેળવી શકો કોઈ પણ વૈજ્ઞાનિક નામ પરથી કે આવું વૈજ્ઞાનિક નામ વિશ્વમાં એક જ હોય, આવું નામ બીજા કોઈ પણ સજીવને આપવામાં આવેલું હોય નહીં, પણ તે આખા નામની વાત કરવામાં આવે. એટલે પ્રજાતિ અને જાતિ સાથેનું આખું એવું ને એવું નામ વિશ્વના બીજા કોઈ પણ સજીવ માટે હોય નહીં, પણ એવું બની શકે કે તેમાંથી કેટલીક વાર પ્રજાતિનું નામ અથવા તો કેટલીક વાર જાતિનું નામ અન્ય નવા સજીવને આપી શકાતું હોય.
પણ આપણે વાત કરીએ છીએ એના પૂર્ણ નામની. હવે કેટલાક સજીવો એવા પણ છે કે જેનું નામકરણ કરી શકાતું નથી, જેના માટેનું વૈજ્ઞાનિક નામ આપવામાં આવેલું નથી. ત્યારે આવા સજીવોની જાણકારી કઈ રીતે મેળવવી? ત્યારે આવા સજીવોની જાણકારી મેળવવા માટે તેનું સ્પષ્ટ અને સચોટ વર્ણન કરવા માટે આવા સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે જુદા જુદા સજીવોને અર્થકારક જૂથ વહેંચણી કરવાની એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેને આપણે વર્ગીકરણ તરીકે ઓળખીએ. આ વર્ગીકરણ અને ત્યારબાદ તેની કક્ષાઓ અને વર્ગીકૃત કક્ષાઓનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.